સજ્જનો, જય ગિરિરાજ ચેનલમાં આપનું સ્વાગત છે. પુરુષોત્તમ માસનો આજે 6ઠ્ઠો દિવસ છે, તો 6ઠ્ઠા અધ્યાયની કથા આપણે શ્રવણ કરીશું તથા અધિક મહિનાની વાર્તાનું પણ આપણે શ્રવણ કરીશું. આજનો અધ્યાય છે મલમાસના દુઃખનું વર્ણન અને નારાયણ ભગવાનનું નિવેદન. એ નામનો 6ઠ્ઠો અધ્યાય શરૂ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. ભગવાને ગોલોકની શોભાનું જે વર્ણન કર્યું હતું એની એકમાત્ર ઝલક નિહાળતા જ મલમાસ દંગ રહી ગયો છે. ઉલટાનું નારાયણે એની સમક્ષ ગોલોકનું જે વર્ણન કર્યું હતું એ બધું ફિક્કું ફિક્કું લાગવા માંડ્યું. પરંતુ મલમાસના અંતરમાં તો સંતાપનો અગ્નિ ભડભડ સળગી રહ્યો હતો. જેમ કોઈ કેદીને ફાંસીની સજા અપાય, અપરાધી સમક્ષ પછી 32 પકવાન મુકાય છે, વાનગીથી ભરેલો એવો થાળ મૂકી ધરી દેવામાં આવે તો પણ રસાસ્વાદ માણવાની મજા ચાલી ગયેલી હોય છે ને. મલમાસ કદાચ એવું જ અનુભવતો હશે. એને તો ગોલોકની શોભાનું વર્ણન શબ્દથી નહીં, સાક્ષાત નજરે જોવું હતું. વળી ત્યાં જઈને ગોલોકના નાથને મળી પોતાના માથે લાગતું કલંક દૂર કરવું હતું. ગોલોકની બરાબર મધ્યમાં શ્રી કૃષ્ણ ભગવાનનું સ્થાનક આવેલું હતું. સુવર્ણ અંકિત થાંભલા અને રત્નમણીથી જડેલ મંદિરની શોભા અત્યંત મનોહર હતી. વિષ્ણુ ભગવાન ધીમે ધીમે આગળ ચાલ્યા જતા હતા. મલમાસને પોતાની પાછળ પાછળ આવવાની સૂચના આપી હતી. ત્યાં મંદિર દ્વારે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થાય છે. મલમાસે પણ એક દ્રષ્ટિથી હરિને નિરખ્યા છે. ત્યાં એનો વિષાદ પ્રસન્નતામાં પલટાવા લાગ્યો છે. તેણે મનથી જ 2 હાથ જોડી આદ્ર ભાવે મસ્તક ઝુકાવી સામે બિરાજેલ મૂર્તિને જોઈ છે. ધીરે ધીરે ભગવાન વિષ્ણુ ભગવાન આગળ વધ્યા છે. વિષ્ણુ ભગવાનને જોઈ દ્વારપાલો બધા ઊભા થઈ ગયા અને તેમના ચરણોમાં વંદન કર્યા છે. તેઓ અંદર પ્રવેશતા ગોપીઓની વચ્ચે વીંટળાયેલા શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થયા છે. તેમને નમન કરી શ્રી વિષ્ણુ ભગવાન મલમાસે સ્તુતિ કરવા માંડી છે. આપ વ્યાપક ગુણોથી પર છો, અવિનાશી છો, અવિકારી છો, ભક્ત સમક્ષ પ્રગટ થનારા અને ગોવાળનો વેશ ધારણ કરનાર ગોવિંદને અમે વંદન કરીએ છીએ. મેઘ જેવા શ્યામ, કામદેવ જેવા સુંદર, સૌમ્ય સ્વરૂપે છો, સુંદર મુખાકૃતિવાળા છો, એવા આપને અમે ફરીથી વંદન કરીએ છીએ. શ્રી કૃષ્ણ ભગવાને શ્રી વિષ્ણુ ભગવાનને સિંહાસન પર બેસાડ્યા છે. પછી પૂછ્યું, આ ધ્રુજી રહેલ કોણ છે? અહીં શા માટે આવ્યો છે? એ કેમ રડે છે? આ વચનો સાંભળી ભગવાન શ્રી વિષ્ણુએ મલમાસનું સમગ્ર દુઃખ એમની સમક્ષ વ્યક્ત કરતા કહ્યું, આને મલમાસ કહે છે. એનો કોઈ અધિષ્ઠાતા સ્વામી નથી. સૂર્યનો પ્રકાશ પણ એનાથી દૂર રહે છે. આ મલેન હોય સર્વકાળે શુભ કાર્યમાં અયોગ્ય ગણાય છે. અધિષ્ઠાતા વિનાનો હોવાથી મલમાસમાં કોઈ દાન વ્રત આદિ કરતું નથી. સર્વ પ્રાણીઓ, વનસ્પતિઓ 12 માસ, દિવસ રાત, ઘડી પળ વગેરે બધા તેનો તિરસ્કાર કરે છે. આ દુઃખી જીવ છે. તેણે મારી પાસે આવીને પોતાની દુઃખદ આપવીતી મને કહી સંભળાવી છે, જેથી તેના દુઃખના નિવારણ અર્થે હું તેને આપની સમક્ષ લાવ્યો છું. આપ સંકટ વિમોચક, ભયાનક અને કૃપાળુ છો. આપ તેનું દુઃખ દૂર કરો. આપના શરણે આવનારનું દુઃખ અવશ્ય દૂર થઈ જાય છે. માટે મારી વિનંતી છે, આ મલમાસનું દુઃખ દૂર કરી મારું આગમન સફળ કરો. આ રીતે વિષ્ણુ ભગવાને શ્રી કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરી છે. બૃહન્નારદીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મ્યમાં શ્રી કૃષ્ણ સમક્ષ મલમાસનું વર્ણન એ નામનો આ 6ઠ્ઠો અધ્યાય પૂર્ણ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. એને અનુલક્ષીને અધિક મહિનાની વાર્તા આપણે સાંભળીએ. નિર્મળ નળંદ અને અભિમાની ભાભીની કથા છે, તે સાંભળવા યોગ્ય છે. એક ગામમાં બ્રાહ્મણી રહે. એમને સંતાનમાં 7 દીકરા હતા. હજી દીકરાઓ નાના હતા અને ભણતા હતા. બ્રાહ્મણ ગામમાં ભિક્ષાવૃત્તિ તથા કથા વાર્તા કરીને આખા કુટુંબનું માંડ પૂરું કરતો હતો. કેટલીક વાર બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ભૂખ્યા પેટે સૂઈ રહેવું પડતું. આવી ગરીબ હાલત છતાં બ્રાહ્મણ અને બ્રાહ્મણીમાં ખાનદાની અને ધાર્મિક ભાવના પૂર્ણપણે ભરેલા હતા.
બ્રાહ્મણીનો ભાઈ તે જ ગામમાં રહેતો હતો. તે પૈસે ટકે અતિશય સુખી હતો, ખાનદાની હતો, પણ તેની પત્ની ખૂબ ઈર્ષ્યાળુ, અભિમાની હતી. ભાઈના ઘરમાં ભાભીનું જ ચલણ ચાલતું હતું. ભાભી કરે તે જ થાય. ભાઈ ભાભી કહે તેમ વર્તતા હતા. ભાભી ભાઈને કહે તમે તમારે વેપાર કરી રાખો, ઘરમાં અને વ્યવહારમાં તો તમારે માથું મારવું જ નહીં, હું બધું સંભાળી લઈશ. આ ભાઈ ભાભીને સંપત્તિ ઘણી પણ એકે સંતાન નહીં. કુદરતનો નિયમ પણ કંઈક અજબ છે. જ્યાં ખાવા ના હોય ત્યાં ઢગલાબંધ બાળકો હોય, અને જ્યાં ખાવા હોય ત્યાં ખાનાર ના હોય. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો છે. બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું નક્કી કર્યું છે. બીજી બાજુ બ્રાહ્મણીની ભાભીએ પણ આ વ્રત કરવાનું રાખ્યું છે. બ્રાહ્મણ અને બ્રાહ્મણી સવારે ઉઠીને નદીએ સ્નાન કરે, કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે, શક્તિ મુજબ દાન આપે, ઘરે આવે, પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ કરી ભક્તિ કરે. ભાભી સવારે મોડી ઉઠે, નાહવા માટે નદીએ જાય, માંડ માંડ શરીરને પલાળે અને ભાગમ ભાગ કરતી ઘરે દોડતી આવતી રહે પાછી. એ તો સંતાન પ્રાપ્તિના અર્થે જ પરાણે પુરુષોત્તમ માસ કરતી હતી. એને તેમાં બહુ રસ નહોતો. પુરુષોત્તમ માસ પૂરો થતાં જ ભાભીએ તેનું ઉજવણું કરવા વિચાર્યું છે. પતિ પાસે સંપત્તિ લઈ અને તે દોમ દમાન સાથે ઉજવણીની તૈયારીઓ કરવા માંડી છે. તેણે ઘણા સગાવાલાઓને જમવા માટે આમંત્રણ આપ્યું છે. લોકલાજને કારણે તેણે નણંદને ઘરે જઈને કહ્યું, હું પુરુષોત્તમ માસનું ઉજવણું કરું છું, એટલે તમે સાગમટે જમવા આવજો. બધા છોકરાને પતિ સાથે હું બોલાવું ત્યારે જ આવવાનું તમારે. ખાવ ખાવ કરતાં દોડ્યા નહીં આવતા. સૌ જમી રહ્યા પછી હું બોલાવવા આવીશ. આટલું કહીને ભાભી ચાલી ગઈ છે. બ્રાહ્મણીને તેની ભાભીના વેણ સાંભળી ઓછું આવી ગયું છે. એની આંખમાં જળહળિયા આવી ગયા છે. તેણે ધીમે રહીને આંખ લૂછી નાખી છે, કેમ કે છોકરાઓ પાસે ઊભા હતા ને. હરખ ગેલા થઈને છોકરાઓ નાચવા લાગ્યા છે. મામાના ઘરે સાંજે જાત જાતનું જમવાનું મળશે તે આશાએ છોકરાઓએ સવારે ખાધું પણ નહીં. બ્રાહ્મણી વિચારવા લાગી છે કે ભાઈ પૈસે ટકે સુખી છે, તેને મદદ કરી શકે તેમ છે, પણ ઈર્ષાળુ ભાભીના હાથમાં ઘરનો કારોબાર હોવાથી આજ દિન સુધી ભાઈ ભાભીને તેમને જરા પણ મદદ કરી નથી. ભાભીના મેણા તોળા સાંભળવા મળશે તે બીકે તે ભાગ્યે જ પિયર જતી હતી. ઘણા વર્ષો થયા છતાં ભાઈ ભાભીએ એને વાર તહેવાર એક કપડું પણ શુદ્ધ આપ્યું નથી. પછી ભાણેજડાને તો એ શું આપવાની? આવી ભાભી લોકલાજે આમંત્રણ તો આપતી ગઈ, પણ આશા નથી કે તે મને બોલાવે. સાંજ પડી, સગાવાલાઓ બધા બની ઠની તૈયાર થઈ જમવા જવા લાગ્યા છે. બ્રાહ્મણીના બાળકો પણ માને કહે છે, માં અમને બધાને તૈયાર કર, તું અને મારા પિતા પણ તૈયાર થઈ જાઓ જલ્દી. આપણે બધાએ આજે મામાને ત્યાં જમવા જવાનું છે, તેથી મોડું ના કરશું. સવારના ભૂખ્યા છોકરાઓને બ્રાહ્મણી માંડ માંડ સમજાવીને શાંત રાખતી હતી. આપણે તો ઘરના માણસ, સૌ જમી લે પછી જઈએ તે જ શોભે. હમણાં તમારી મામી તમને બોલાવવા આવશે, પછી આપણે જઈશું. આમ કરતા દિવસ આથમી ગયો. બધા જમી જમીને પાછા ફરવા લાગ્યા છે, પણ મામાના ઘરેથી કોઈ તેડવા ના આવ્યું. છોકરાઓ ધમ પછાડા કરતા પછી તો સૂઈ ગયા છે. ત્યારે બ્રાહ્મણીનો જીવ કકળવા લાગ્યો છે. હું કેવી અભાગણી છું. મારા ભાઈને ત્યાં આખું ગામ જમ્યું, જ્યારે મારા છોકરાઓ ભૂખ્યા રહ્યા. છોકરાઓ સવારે પૂછશે તો હું એમને શું જવાબ આપીશ? ભૂખ્યા પેટે સૂઈ ગયેલા છોકરાઓને સવારે કંઈક ખાવા આપવું પડશે, માટે લાવો ભાઈના ઘરે જવું. ઘરની બહાર પતરાળા પડ્યા હશે, તેમાંથી કંઈક લેતી આવું. આમ વિચારી તે ભાઈના ઘર તરફ જવા લાગી. ભાઈના ઘરે જઈને જોયું તો ઘરમાં આનંદ મસ્તી થાય છે, વાતોના તડાકા ચાલે છે. બ્રાહ્મણી ધીમા પગલે પતરાળાના ઢગલા પાસે ગઈ છે. આત્મા કકળે છે. પતરાળા દેવાનું દિલ થતું નથી, પણ ભૂખ્યા સૂતેલ છોકરાઓને પટાવવા માટે આ બધું એને કરવું પડે છે. તેણે સાડલાના છેડે થોડાક પતરાળા બાંધી લીધા છે અને ગુપચુપ ત્યાંથી પાછી ફરી છે. બ્રાહ્મણીએ ઘરે આવીને પતરાળામાંથી વધ્યું ઘટ્યું લઈ એના લાડવા વાળ્યા છે. પછી બધા પતરાળાને વાળીને ઘરની પાછળના ભાગમાં ફેંકી દીધા છે. રડતી કકળતી ભગવાનનું નામ લેતા તે સૂઈ ગઈ છે. બ્રાહ્મણી સવારે વહેલી ઉઠી અને ઘરની પાછળ નાખેલા પતરાળાને ભેગા કરીને ઉકરડે નાખી દેવાનો વિચાર કર્યો છે. જ્યાં પતરાળા તરફ નજર કરી તો બધાએ પતરાળા સોનાના થઈ ગયેલ હતા.
આ જોઈ આભી જ બની ગઈ છે બ્રાહ્મણી. તેણે 2 હાથ જોડી પુરુષોત્તમ ભગવાનને નમન કર્યા. તે તરત પતિ પાસે જઈને તેમને જગાડ્યા છે ને આ બધી વાત કરી છે. બ્રાહ્મણી પુરુષોત્તમ ભગવાનની કૃપા માની આનંદિત થયા છે. બ્રાહ્મણ બોલ્યો, ભગવાન પુરુષોત્તમનું વ્રત આપણને ફળ્યું છે. તેમણે આપણી ગરીબી જોઈ આપણો ઉદ્ધાર કર્યો છે. ત્યારે બ્રાહ્મણી બોલી, તમે આમ લાલચમાં ન પડો. આ પતરાળા આપણા નથી, મારા ભાઈના છે. જે વસ્તુ જેની હોય એને પાછી સોંપી દેવી જોઈએ. તેમાં જ પ્રભુ રાજી રહે છે. બ્રાહ્મણ ગરીબ હતો પણ ધર્મના માર્ગે ચાલનાર હતો. એને પત્નીની વાત સાચી લાગી. એણે પત્નીને કહ્યું, તું કહે તે બરાબર છે. આપણે લાલચમાં આવી આ પતરાળા આપણે ત્યાં રાખવા ના જોઈએ. તું આ સોનાના પતરાળ તારા ભાઈને ત્યાં આપી આવ. અગર તારા ભાઈને અહીં બોલાવી લાવો, તેમને સુપરત કર. બ્રાહ્મણી તરત ભાઈના ઘરે પહોંચી છે. ભાઈ ભાભી હમણાં જ ઉઠ્યા હતા. બેનને આવેલી જોઈને ભાઈ બહાર આવ્યો છે. એટલે બેને ધીમા સાદે કહ્યું, ભાઈ મારે તમારું જરૂરી કામ છે, એટલે મારી સાથે ઘરે ચાલો. નણંદનો અવાજ સાંભળી તેની ભાભી ઘરમાંથી બહાર આવી છે. તેને લાગ્યું નણંદને નોતરું આપવા છતાં ભૂખી રાખી, તેથી એ ભાઈના કાન ભંભેરવા આવી હશે. આથી ઉતાવળા અવાજે બોલી, નણંદબા, તમે ગઈકાલે રાતે તો બધા ભરપેટ જમી ગયા છો, છતાંય અત્યારે મીઠાઈ માગવા દોડ્યા આવ્યા. ભાઈ બોલ્યો, કાલે તમે જમવા આવ્યા હતા છતાં મને મળ્યા પણ નહીં. મારે તમને કપડું આપવું હતું. આમ છતાં બ્રાહ્મણી કંઈ બોલી નહીં અને ભાઈને લઈને પોતાના ઘરે આવી અને સોનાના પતરાળા તેની સન્મુખ મૂકીને બોલી, ભાઈ આ સોનાના પતરાળા તમારા છે, તમે લઈ જાઓ. આ પતરાળા ઉપર અમારો અધિકાર નથી. ભાઈ આ સોનાના પતરાળા અને બેનની વાત સાંભળી નવાઈ પામ્યો છે. એ બેન સામું જોઈ રહ્યો હતો અને બોલ્યો, આ બધું શું છે તે મને સમજ નથી પડતી. તું મને વિગતથી સમજાવ એટલે કંઈક સમજ પડે. ત્યારે બ્રાહ્મણી આંસુ ભરી આંખે કહેવા લાગી, ભાઈ હું ખોટું નહીં બોલું. મારી ભાભી મને જમવા માટે ગઈકાલે નોતરું આપવા આવી હતી અને કહેલ કે હું તમને જમવા બોલાવવા આવું ત્યારે તમે બધા જમવા આવજો. રાત પડવા છતાં અમને કોઈ બોલાવવા આવ્યો નહીં. એટલે તારા ભાણેજડાઓને ભૂખે પેટે સુવડાવી દીધા. પછી મને વિચાર આવ્યો કે સવારે છોકરાઓ મામાના ઘરનું મિષ્ટાન્ન ખાવા માગશે તો હું શું જવાબ આપીશ. આથી કરીને હું તારે ત્યાં મોડી રાત્રિએ આવી ત્યારે તમે બધા ધમાલમાં હતા, તેથી મારા ઉપર નજર ન પડી. બહાર પતરાળાનો ઢગલો પડ્યો હતો. એમાંથી થોડાક પતરાળા હું ઘરે લઈ આવી. વધ્યા ઘટ્યાના લાડવા વાળ્યા છે અને તે પતરાળા ઘરની પાછળ ભાગે નાખી દીધા. સવારે વહેલી ઉઠીને પતરાળા ઉકરડે નાખવા જતી હતી અને ઉપાડવા જવું તો બધા સોનાના પતરાળા દેખાયા છે. મેં તારા બનાવીને આ વાત કરી અને અમે બંને નક્કી કર્યું આ પતરાળા તારા હોવાથી આ ઉપર તારો અધિકાર છે, જેથી હું આ બધા પતરાળા તને આપવા માટે અહીં તેડી લાવી છું. બેનની વાત સાંભળી ભાઈની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. એ હતા દુઃખના આંસુ. ગામ તેને ત્યાં જમી ગયું અને વાહ વાહ બોલાવી ગયું. જ્યારે તેની બેન બનેવી અને ભાણેજડા ભૂખ્યા પેટે સૂઈ ગયા. તેને પોતાની પત્ની ઉપર ઘણો તિરસ્કાર છૂટ્યો છે. બીજા હતા હર્ષના આંસુ. આટલું બધું વીતવા છતાં બેન ભાઈને જણાવતી નથી અને સોનાના પતરાળા તેને પાછા આપવા તૈયાર થઈ છે. આ હતી ગરીબ બેનની દિલાવરી અને ખાનદાની. ભાઈને રડતો જોઈ બેને તેને આશ્વાસન આપી શાંત પાડ્યો છે. ભાઈ તરત સમજી ગયો કે આ ગરીબ બેનના વ્રતનો પ્રભાવ છે. પુરુષોત્તમ ભગવાને તેના પર કૃપા કરી છે. ત્યારે ભગવાને તેને આપ્યું છે, એના ઉપરનો મારો કોઈ હક્ક ન ગણાય. માટે હું આ લઉં તો પાપમાં પડું. છેવટે બેનને ઉદ્દેશીને ભાઈએ કહ્યું, બેન આ પતરાળ ઉપર મારો અધિકાર નથી. આ તો તને પુરુષોત્તમ ભગવાને વ્રતના ફળ રૂપે આપ્યા છે. આ ધનમાંથી તું પુણ્ય દાન કર. આ તારું છે અને તું તે ભોગવ. આમ કહી ભાઈ પોતાના ઘરે ચાલ્યો ગયો છે. બ્રાહ્મણીએ આમાંનું થોડું સોનું વેચી રોકડ નાણું એકઠું કર્યું, ઘરને ઠીકઠાક કર્યું. બ્રાહ્મણી અને બાળકોના નવા કપડાં તૈયાર કર્યા છે. પછી જમણવાર ગોઠવ્યો છે. બ્રાહ્મણ અને બ્રાહ્મણી જાતે જઈને ઘેર ઘેર નોતરા દઈ આવ્યા છે. આ વાત ઉડતી ઉડતી ભાભીના કાને આવી છે. એનું મન નારાજ થયું છે. તેણે તેના પતિને પૂછ્યું, મેં સાંભળ્યું છે તમારી બેન જમણ કરે છે. તેણે આખા ગામને નોતર્યા આપ્યા છે, ખરી વાત? હા, વાત તો ખરી છે. પુરુષોત્તમ ભગવાને તેના પર કૃપા કરી છે. હવે એ ગરીબ નથી રહી. આપણા કરતાંય તે બધું ધનવાન થઈ ગઈ છે. આખા ગામને તે જમાડવાની છે
આપણા ઘરે પણ નોતરું આપવા આવશે ખરી. થોડી વાર થઈને બ્રાહ્મણ ને બ્રાહ્મણી બંને તેમને ઘરે નોતરું દેવા આવ્યા છે. એમને આવવા નોતરું દીધું અને ચોક્કસ આવવા કહ્યું છે. નણંદના નોતરાથી ભાભીના પેટમાં તો તેલ રેડાયું છે, પણ કરે શું? સાંજે જમણવાર થયો, સૌ જમવા આવ્યા. 32 પકવાન બનાવ્યા છે. પુરુષોત્તમ ભગવાને રસોઈમાં એવો તો સ્વાદ મૂક્યો, સૌ કોઈ આંગળા ચાટવા લાગ્યા છે. બધા રસોઈના ભારોભાર વખાણ કરવા લાગ્યા છે. છેલ્લે ભાઈ, ભાભી અને પોતાના પતિ સાથે બ્રાહ્મણી જમવા બેઠી છે. સૌથી મોટો ભાણિયો લાડુ લઈને પીરસવા નીકળ્યો છે. બધાને ઘીથી લચપચતા લાડુ મૂક્યા છે. મામીને ભોંઠપનો પાર ન રહ્યો. એની આંખો ઉઘડી ગઈ છે. તેની આંખમાંથી અનાયાસે આંસુ સરી પડ્યા છે. એણે ઘણો પસ્તાવો થયો છે. એણે ઊભી થઈને નણંદની માફી માગી છે. નણંદે તેને માફ કરી છે. આ રીતે પુરુષોત્તમ માસનું વ્રત કરવાથી ગરીબ બ્રાહ્મણનો ઉદ્ધાર થયો છે. તે સુખ શાંતિથી પોતાના પરિવાર સાથે રહેવા લાગ્યા છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. જય ગોવિંદ હરિ ગોવિંદ, જય ગોવિંદ રાધે ગોવિંદ, જય ગોપાલ રાધે ગોવિંદ, જય ગોવિંદ હરિ ગોવિંદ. હરે હરે ગોપાલ રાધે કૃષ્ણ, હરે હરે ગોવિંદ પાંડુરંગ. હે જગવંદન દેવકી નંદન, કંસ નિકંદન હરે હરે. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ, કૃષ્ણ દામોદરમ વાસુદેવમ ભજે. શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ, જાનકી નાયકમ રામચંદ્રમ ભજે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પુરુષોત્તમ ભગવાનની જય. સજ્જનો, આ રીતની કથા સાંભળવા માટે જય ગિરિરાજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા બેલ આઇકનને પણ પ્રેસ કરજો. ધન્યવાદ.